આપણે સંકલ્પ અહીંયા થઈ ગયો છે કે અમે આ દાન કરશું, પછી આપણને અધિકાર પ્રાપ્ત થાય યજ્ઞની અંદર એ ભોયલા વગર કરી લેવાનું. ઘી ખાંડ અને ચોખા પડિયાની અંદર લઈ જાઓ તો પણ ભલે, વાટકીમાં લઈ જાઓ તમારી અનુકૂળતા એ, પણ એ શિવ મંદિરે મૂકવાનું. 5-10 રૂપિયા દક્ષિણા એમાં મૂકી દેજો. અને કોઈ પણ શિવ મંદિરે તમને જ્યાં શ્રદ્ધા ભાવ ભક્તિ ઉભરાય ત્યાં જઈ અને ત્યાં અર્પણ કરી આવવાનું. इति वैश्वदेव संकल्पम अथ आयुष्य मंत्र जपम. બે હાથ જોડી અને આયુષ્યના દાતા એવા ભગવાન શિવજીને મનથી પ્રાર્થના કરવાની કે અમને નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરજો. અને જો મંત્ર આવડતો હોય તો અમારી સાથે બોલવાનો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મારુતમિવ વંદના મૃત્યોર્મોક્ષયમામૃતા. अस्वस्थामा बलिर्व्यास हनुमानश्च विभीषणः आयुष्यम 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 दिने दिने अभिवृद्धि. एक चलनी चमकी परिणाम के अनेन आयुष्य मंत्र जपाख्येन कर्मणा श्री भगवान भवानी शंकर महारुद्र प्रियता अथ नांदी श्राद्धम महा. એક થાળીની અંદર 3 સોપારી નાસ્તી, हाँ मंदिर महादेव 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 शक्ति के रो साफ किताब पर हाँ भाई ચાલો તમારી પાસે જે સોપારી આવી છે 3 સોપારી ત્યાં રાખી દેવી થાળીની અંદર કે ગમે પાત્રાની અંદર. એ સોપારીમાં આપણે પિતૃઓની પૂજા કરવાની છે, જેને કહેવાય નાંદી શ્રાદ્ધ, જેને માંગલિક શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. માંગલિક શ્રાદ્ધ એટલે સારા કાર્યની અંદર કરાતું શ્રાદ્ધ. બોલ લિંક મૂકી એમાં લાઈવ ચાલુ. હવે આપણે નાંદી શ્રાદ્ધ કરવાનું છે, જેને માંગલિક શ્રાદ્ધ કહેવાય. એમાં જે 3 સોપારી રાખેલી છે તમારી સામે, એમાં પહેલી સોપારીમાં તમારા આપણા પિતૃઓના દેવ સત્ય અને વસુની પૂજા કરવાની.